ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય સ્વાધ્યાય 8.2 જેનો પહેલો કિંમત શોધો sin 60 into cos 30 plus sin 30 into cos 60। તો આપણને કિંમત આપેલી છે sin 60 જેની કિંમત આપણને મળશે કેટલી મળશે તો કે વર્ગમૂળ 3/2 into cos 30 તો cos 30 ની પણ કેટલી છે વર્ગમૂળ 3/2 પ્લસ sin 30 into cos 60 તો sin 30 ની કિંમત કેટલી 1/2 અને cos 30 ની કેટલી થશે તો 1/2। તો હવે આપણે કરવાનું શું છે કે અહીં છેદમાં અહીં વચ્ચે ગુણાકાર છે એટલે 2 × 2 કેટલા થશે 4 થશે વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3 એટલે 3 થશે અહીં પણ 2 × 2 એટલે 4 1 × 1 એટલે 1। હવે અહીં વચ્ચે વત્તા છે પણ બંનેનો છેદ સરખો છે એટલે છેદ એક વખત લખાશે તો 3 + 1 ભાગ્યા 4 4 ભાગ્યા 4 3 + 1 એટલે કેટલા થશે 4 થશે 4 ભાગ્યા 4 એટલે 1 મળશે। તો આ રીતે આ દાખલામાં આપણે ગણી શકાય। અને બીજું છે કે 2 tan વર્ગ 45 પ્લસ cos વર્ગ 30° માઇનસ sin વર્ગ 60°। તો 2 tan વર્ગ 45° તો tan 45 ની કિંમત કેટલી છે 1 જેનો વર્ગ છે બરાબર 1 નો વર્ગ પણ કેટલો થાય 1 જ થશે બરાબર પ્લસ cos વર્ગ 30 તો cos વર્ગ 30 ની કિંમત એટલે કે cos 30 ની કિંમત કેટલી તો કે વર્ગમૂળ 3/2 જેનો વર્ગ છે ઓછા sin વર્ગ 60 તો sin 60 ની કિંમત કેટલી તો કે વર્ગમૂળ 3/2 જેનો પણ વર્ગ છે તો અહીં થશે શું 1 નો વર્ગ 1 એટલે 1 લખાશે એટલે 2 × 1 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 થશે અને 2 નો વર્ગ 4 થશે ઓછા અહીં પણ એવું જ થશે વર્ગમૂળ 3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4। અહીં જોઈ શકાય છે +3/4 -3/4 બંને પદ સરખા છે વચ્ચે બાદબાકી છે એટલે બંને શું થશે બંનેની બાદબાકી થશે એટલે અહીં કંઈ વધશે નહીં તો વધશે શું પદ તો કે 2 × 1 એટલે 2 × 1 એટલે કેટલા થશે 2 જ થશે બરાબર। તો આ દાખલાનો જવાબ 2 મળશે। તો આ રીતે દાખલા ગણી શકાય એમ કે